બેંક તમારી 70% લોન અપ્રૂવ કરે છે, જે ઈએમઆઈ આવે છે તમારે 10 થી 20%, હું તો કહું એવું રાખવું જોઈએ કે જે તમે ઈએમઆઈનો સેટ કરી શકો છો. બધા લોકો જ્યારે અર્નિંગ કરતા હોય છે ત્યારે એમની ઈચ્છા હોય છે કે મારું પોતાનું ઘરનું ઘર થઈ જાય. તો કોઈ એવી ફોર્મ્યુલા કોઈ કહો કે જેનાથી મને એક રિયલિસ્ટિક વેલ્યુ મળે કે સપોઝ મારું અર્નિંગ આટલું છે તો આટલા સુધીનું ઘર હું આરામથી લઈ શકું. જો ઘર માટે 30% તો ડાઉન પેમેન્ટ જોઈએ, બરાબર, કે જે તમે સેવિંગ્સમાંથી ઇઝીલી તમારી પાસે સારી એવી સેવિંગ્સ છે તો તમે રાખી શકો છો. સેકન્ડ સ્ટેપ રહ્યો કે હવે 70% બાકી રહ્યા છે, તો એના માટે બેંક તમારી 70% લોન અપ્રૂવ કરે છે. તો અત્યારનો માર્કેટ રેટ લગભગ 6% લેખે ગણીએ, બરાબર. તો પણ જે ઈએમઆઈ આવે છે તમારે, તો એ ભરવા માટે તમારે તમારી ઇન્કમના 10 થી 12% એવા રાખવા જોઈએ. 10 થી 20% હું તો કહું એવું રાખવું જોઈએ કે જે તમે ઈએમઆઈનો સેટ કરી શકો છો. અગેન આ વસ્તુ તમે જેટલું ઓછું ટેન્યુઅર રાખો છો, હું માનું છું કે 10 થી 12 વર્ષ ઇનફ છે કે જે તમે એટલા ટાઈમનું ઈએમઆઈ કરાવી શકો છો. તો જો તમે આ પ્લાનિંગથી ઘર લેવાનું વિચારી રહ્યા હોય તો આ એક હેલ્ધી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહી શકાય.